મિત્રો, આજે આપણે જોઈશું કર્મયોગી પર રજા કઈ રીતે મૂકવી। આજે હું તમને સીએલ અને મરજાત રજા કઈ રીતે મૂકવી હું તમને આજે બતાવીશ। પહેલાં કર્મયોગી એપ્લિકેશન ઓપન કરો। આવી રીતે આવશે તો તમારે છે ને લોગિન કરવાનું રહેશે। HRPN નંબર નાખી મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખીને લોગિન કરી શકો છો। અહીંયા હું મારો HRPN નંબર નાખી અને લોગિન થઈશ। પાસવર્ડ નાખી દઈશ। અહીંયા ઓટીપી પર આવવાનું, તો TOTP પર નહીં પણ ખાલી ઓટીપી પર સિલેક્ટ કરી અને ગેટ ઓટીપી પર આપશો એટલે ઓટીપી આવી જશે। અહીંયા ઓટીપી આવી ગયો છે મારો, છે 2 મેસેજ આવેલા કશો। ઓટીપી નાખું છું 993327। લોગિન કરીશ। લોગિન થઈ ગયા છે। હવે સીએલની વાત કરીશ પહેલાં। તો સીએલ તમારે મૂકવી હોય તો આવી રીતે પેજ હશે, એની અંદર એપ્લાય નાવ લખેલું જ છે, એના ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ લાઈવ રિક્વેસ્ટ આવી જશે, લીવ રિક્વેસ્ટ આવી જશે, બરાબર। પહેલાં ઓપ્શનની અંદર ટાઈપ લીવ, સિલેક્ટ લીવ ટાઈપ, તો એની અંદર આપણે તમારે કેજ્યુઅલ લીવ સિલેક્ટ કરવાની સીએલ માટે, બરાબર। હવે ઘણા મિત્રોને ખબર નહીં હોતી કે એક દિવસની રજા લેવી તો સ્ટાર્ટ ડેટમાં શું લખવું અને એન્ડ ડેટની અંદર કઈ તારીખ લખવું। પણ જો એક દિવસની સીએલ તમારે લેવાની હોય તો સ્ટાર્ટ ડેટની અંદર એ જ આવશે અને એન્ડ ડેટની અંદર એ જ આવશે। દાખલા તરીકે મારે 3 તારીખની એક સીએલ લેવી છે તો 3 તારીખ સિલેક્ટ કરીશ સ્ટાર્ટ ડેટની અંદર, અને એન્ડ ડેટની અંદર 3 તારીખ જ હું સિલેક્ટ કરીશ। એ ખાસ યાદ રાખજો। જ્યારથી ચાલુ થતી હોય બંધ થતી હોય એ રીતે જ લેવાની, બરાબર। હાફ હોય તો ફૂલ કરી દેવાનું, અહીંયા ફૂલ ડે કરી દેવાનું, અને એક સમય હાફ હશે તો એ ચાલશે। હવે આગળ પાછળના લાભ તો આવતા હશે તો ઓટોમેટિક લઈ લેશે, બરાબર। હવે નીચે લીવ રીઝનની અંદર અહીંયા તમારે સિલેક્ટ કરવાનું પર્સનલ રીઝન, બરાબર। અને નેચર નોટ લખેલું છે, એની અંદર તમારે સામાજિક ધાર્મિક જે કામ હોય એ લખી અને નીચે અહીંયા સબમિટ કરી દેવાનું। સબમિટ ઉપર આપશો એટલે તમારી રજા સબમિટ થઈ જશે, સક્સેસફુલ બતાવી દેશે, બરાબર। હવે હું તમને બતાવીશ મરજાત રજા વિશે, બરાબર। ફરીથી પાછા હોમ પેજ ઉપર આવી ગઈએ। હવે હું તમને મરજાત રજા કઈ રીતે મૂકવી બતાવીશ। ફરીથી એવી જ રીતે એપ્લાય નાવ ઉપર જવાનું। મરજાત રજા માટે રેસ્ટ્રિક્ટેડ હોલિડે આવશે, સિલેક્ટ કરવાનું। લીવ ટાઈપની અંદર તમારે અહીંયા લેવાનું થશે, નીચે થોડું સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા રેસ્ટ્રિક્ટેડ હોલિડે બતાવશે। આ રેસ્ટ્રિક્ટેડ હોલિડે થોડી વાર લાગશે। આ મરજાત રજા માટે છે। મરજાત રજા સીએલ સાથે નહીં આવે, એને અલગ આવી રીતે મેકવી પડશે। પહેલાં સીએલ મેકવાની, પછી આવી રીતે અલગ મરજાત મેકવી જો સાથે લેવાની હોય ને તો। એની અંદર જો તમારે એક જ મરજાત લેવી હોય તો એન્ડ ડેટ સ્ટાર્ટ ડેટ એક જ આવશે, એ જ 3જી તારીખ હોય તો 3જી તારીખ, અને એન્ડ ડેટની અંદર 3જી તારીખ જ આવશે। એક રજાનું ખાસ યાદ રાખજો, બરાબર। અને નીચે એ રીતે જ લીવ રીઝનની અંદર લખી દેવાનું જે તમારા પર્સનલ રીઝન, હેલ્થ રીઝન જે હોય, અને નેચર નોટની અંદર જે કામ હોય, ધાર્મિક સામાજિક જે કામ હોય એ લખી અને સબમિટ કરશો એટલે તમારી રજા સક્સેસફુલ થઈ જશે। પછી એપ્રુવલ આપવામાં આવશે એટલે મંજૂર થઈ જશે। હવે હું તમને ફરીથી બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં હક રજા મેકવાનો વિડીયો તમને બતાવીશ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને બીજા વિડીયો મારા મળતા રહે।